હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો બધા? કામ કરીને ફ્રી થયા, પરમ પૂજનને નવડાવવાનું બાકી છે અને કીતુબેન બેયને હિંચકાવે છે। હર હર મહાદેવ બોલની કાઢીને બોલાય। હેલો ફ્રેન્ડ્સ કે તો કેમ જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો ભાઈ હિંચકે છે અને ડ્રેગન ફ્રૂટ નાનું એવું કીતુબેન તોડી આવી હતી તો પરમને ખવડાવ્યું। જો આવડું જ છે, થોડુંક ખાધું અને થોડુંક હજી પડ્યું છે। તારી જીભ બતાય તો ઉભો રે, ઘોડીઓ હે ને હાલે છે ને તો નથી દેખાતી હરખી। કઈ નહીં, હાલો આખો પેલા જીભ તો બતાય કેવી થઈ ગઈ। दीदी केम के ड्रैगन फ्रूट खाई દીદી કેમ જીભ કરે? ઓહો दीदी दीदी नहीं दीदी ड्रैगन फ्रूट खाई केम आव નહીં, ઘોડિયું બંધ નહીં હો ભાઈ। दीदी ड्रैगन फ्रूट खाई केम जीप करे पर જો તો બે ભાઈ હિંચકે છે। તો આજ સવારના છે ને બેને ઘોડિયામાં બેહાડ્યા હતા। કીતુબેન ગઈ હતી ગામમાં, લગ્ન લખવાના હતા ન્યા, એટલે બે થોડીક વાર રહેતા નહોતા, એકલા રાખવા નહોતા, ઘોડિયામાં નાખ્યા ને હવે વાસણ ગોઠવી લઈ રસોડામાં આવી ગયા। વાસણ ગોઠવીને રસોઈ કરવાની છે। તો આટલું શાક લીધું છે, મરચાં, ટમેટા અને મેથી। બાકીનું તો મમ્મી ત્યાંથી આવ્યું તો એટલે હમણાં કાંઈ લેવા પણ નથી। અને વાસણ ગોઠવી દઈ, પછી ખાલી રોટલા છે, શાક સંભારા તો થઈ ગયા છે। આ રહ્યું ચોરી દાણાનું શાક થઈ ગયું છે અને કોબી મરચાંનો સંભારો થઈ ગયો છે। તો હવે વાસણ ગોઠવી દઈ, હાલો તો રસોઈ બને છે। બાજરાના રોટલા થઈ ગયા છે, બે રોટલા થઈ ગયા, અહીંયા ચડે છે, એક ચડી જ ગયો છે। હવે તો હાલો ખાવા હોય તો આવી જાવ બાજરાનો પિઝ્ઝો ખાવા। આટલી રોટલી કરવાની અને બે ભાઈઓને નવડાવ્યા અને રોવે છે પૂજન, સરખું નથી એટલે હમણાં મજા નથી આવતી, શરદી જેવું છે એટલે। હાલો તી રસોઈ બનાવી નાખી। આજ તો બે ભાઈઓ ઘરે જમવા આવવાના છે એટલે એનાય રોટલો ને રોટલી હતી અને હવે ધાણા ને મેથી સુધારવા લઈને બેસી ગઈ। શિયાળામાં તો મસ્ત મેથી ને ધાણા ને હોય તો મેથીની ભાજી કરશું અને ધાણા સુધારીને રાખી દઈ, રસોઈમાં નાખવા ઉપયોગમાં આવે। તો 1:30 વાગ્યો છે અને કાલના સૂકેલા કપડાં લીધા, કપડાં સૂકવા અને વાસણ કર્યા। પરમ પૂજનને તો પહેલાં જ હુવડાવી દીધા હતા, રહેતા નહોતા, કચકચ કરતા હતા ને એટલે। અને હવે થોડીક વાર આરામ કરવાનો છે, પછી ઉઠીને પાછો બ્લોગ ચાલુ કરીશું। થોડીક વાર આરામ કરી લઈ, જમી લીધું। જો અમારે ઢીંગલીઓ આવે છે હવે સ્કૂલેથી। શું થયું ફેન્સી? શરદી? તને શરદી, માસીને શરદી, અમારે તો ઘરમાં શરદી વારા ફરતી આવી છે। પરમને, પૂજનને, કીતુબેનને અને ફેન્સીને આવતી જાય છે। હવે શરદીના વારા થવાના છે બહુ। ખીચડીનું આંધણ મૂકાણું છે, ખીચડી બનાવવાની છે અને સાથે છે મેથીની ભાજી અને આ ખીચડી ઓરવાની છે। રસોઈનો ટાઈમ થઈ ગયો છે, છોકરીઓના સ્કૂલ ડ્રેસ ધોયા, ચાના વાસણ સાફ કર્યા અને મેથીની ભાજી કરીશું એટલે મારા જીજાજી ખાહે ઘીખાન, અશોકનું દહીં વઘારવાનું અને છોકરીઓના રોટલીના બટકા વઘારવાના, બધું અલગ અલગ કરવાનું થાય। તો હાલો હવે રસોઈ કરવાની છે। એક જામફળ મળ્યું, જામફળીમાંથી હવે બે રમે છે અહીંયા હાથી લઈને। હવે બે રમે છે, હા ટુના ટુના હો। હાલો આવવા દો પાછા, જો ભાઈ આવવા દીધો। વાહ, બે વહી ગયા અંદર, ખબર પડે ને કે કઈક ઢોર કે આવે એટલે બે અંદર લઈ લે હાથી। કેવો અંદર લઈ લીધો, હવે પાછા રમશે, બે અંદર લઈ લીધો હતો પાણો લાઈનમાં। હાલો રમવા માંડો પાછા।
બિસાર્યું લખતી હતી ન્યા વાહે જો બે લેસન કરતી હતી થઈ ગયું કે બાકી હે હજી કાંઈ નહીં આવવા દે હમણાં આટો મારીને બહાર લઈ લઉં હો જોઈ દઈ જ દે હે ને ખબર જ હોય હોમવર્ક કરતી હોય દીદી તમે લખી રહ્યો કે બંધ કરી દેજો મારો દીકરો ડિસ્ટર્બ ન કરાય હો હોમવર્ક કરવા દે તું બસ જોજી એને આવડે જ છે રમો મારા દીકરા તો ડાયા છે વાયડા થતા હોય તો કેમ મોઢું કરો તમે કેમ મોઢું કરો વાયડા થતા હોય તે આખું કેમ કરો ડાયા છે આ છોકરા તો જો હજી દીદીને હોમવર્ક જ કરવા દે કોઈ દી ન નડે કા માસી શું કરે છે હે હોટા કરે છે હા એલા માસી રોટલા કરે છે તો જો બાજરાના બટ્ટા થાય છે રોટલીનો લોટ બંધાય છે અને અહીંયા થઈ ગયો છે પરમ પૂજન હુતા છે તમે બે શું કરો છો હુતા સવો ક્યાવ કી કરો છો કમાન્ડો હાલે કમાન્ડો રમે છે હો પરમ પૂજન કેમ કમાન્ડો રમો છો પરમે રમે છે હા એલા દવા પીધી ને બેને એટલે હવે સારું છે શરદીમાં બપોર સુધી તો બહુ રોયા પપ્પા સીધ ગયા બાપુજી શું લેવા ગયા બાપુજી હે તું શું ખાશો એને શું કહેવાય પૂજન તું વાયડો થતી કેવું મોટું કર એમ તો તું ડાયો હા જોયું નખરાડો લે ઓહો